આઝાદ ક્લબ કેશોદ દ્વારા દેશી રમતોત્સવ 2026 કાર્યક્રમ યોજાતા 70 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરાયો હતો અને વિજેતા થયેલા બાળકોને પ્રમાણપત્ર અને મોમેન્ટોથી સન્માનિત કરાયા હતા। બાળકો રમત પ્રત્યે જાગૃત બને, મનોરંજન સાથે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તેમજ તેના દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આઝાદ ક્લબ કેશોદ દ્વારા તારીખ 17 મે 2026 ના રોજ સાંજે 5 વાગ્યે જૂની વિસરાઈ ગયેલી પરંપરાગત રમતોને પુનર્જીવિત કરતો દેશી રમતોત્સવ 2026 કાર્યક્રમ યોજાયો હતો। આ રમતોત્સવ અંતર્ગત કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ અને બનાના કેચિંગ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમી અને વેકેશનનો માહોલ હોવા છતાં અંદાજે 70 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી જીતેન્દ્રભાઈ ધોળકિયા, નિશાંતભાઈ પુરોહિત તેમજ નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સંભાળ્યું હતું। કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ભેટો આપવામાં આવી હતી। અંતે ભગુભાઈ આહરા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ આયોજન માત્ર રમતો પૂરતું જ સીમિત નહીં પરંતુ આપણી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોને જીવંત રાખવાનો એક અનોખો પ્રયાસ સાબિત થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, સભ્યો, દાતાશ્રીઓ, કાર્યકરો, પત્રકાર મિત્રો, નગરજનો, વાલીગણ તથા ઉત્સાહી બાળ મિત્રોનો સરાહનીય સહયોગ મળ્યો હતો। અંતમાં આઝાદ ક્લબ દ્વારા તમામ સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કરીને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આઝાદ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સિવાય બાળકો અને યુવાનોમાં તંદુરસ્તી જળવાઈ રહે માટે રમતગમતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ જ અનુસંધાને આજે અમે વેકેશનની મોજ માણતા બાળકો માટે જૂની વિસરાઈ ગયેલી રમતોની એક દેશી રમતોત્સવ 2026 અંતર્ગત 4 જૂની રમતોની સ્પર્ધા રાખેલી હતી, જેમાં અમે કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ તથા બનાના કેચિંગ સ્પર્ધા રાખેલી હતી। આ સ્પર્ધામાં કેશોદના લગભગ 70 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ દાતાઓએ અમને ધનનો સહયોગ તથા નાસ્તાનો પણ સહયોગ આપેલો હતો। આ તમામ દાતાઓ તથા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ રીતે આઝાદ ક્લબની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આવી જ રીતે સહભાગી બનતા રહે એવી અપેક્ષા। આભાર। વંદે માતરમ।